ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન પાસે આવેલ ભારતીય સીમાવર્તી જિલ્લાઓને એલર્ટ રાખવામાં આવ્યા છે, જેના ભાગરૂપે ભુજ એરપોર્ટને હાલ નાગરિક ઉડાન માટે બંધ રાખવામાં આવ્યું છે. ભુજથી મુંબઈ, અમદાવાદ અને દિલ્હીની ફ્લાઇટ્સ આગામી 3 દિવસ સુધી બંધ કરવામાં આવી છે. આજ કચ્છના ભુજ એરપોર્ટને સાવચેતીના પગલા રૂપે બંધ કરવામાં આવ્યું છે. આમ જોઈએ તો સરહદી વિસ્તારમાં આવેલું આ ભુજનું એરપોર્ટ 71ની સાલમાં પણ બહુ પ્રખ્યાત થયું હતું. 71ની સાલમાં પણ આ એરપોર્ટને નુકસાન કરવામાં આવ્યું હતું. ત્યારે માધાપરની બહેનો દ્વારા એને ઝડપથી રિપેર કરી અને ફરીવાર લશ્કરના હવાલે કરવામાં આવ્યું હતું. જ્યારે આજે ફરીવાર આ જે એરપોર્ટ છે એ 3 દિવસ માટે ખાસ કરીને સિવિલિયન ફ્લાઇટ માટે બંધ કરવામાં આવ્યું છે. ટોટલ 4 ફ્લાઇટો અહીંથી ઉપાડવામાં આવતી હતી. ખાસ કરીને રાજકોટ, અમદાવાદ, દિલ્હી અને મુંબઈ આ ફ્લાઇટ જે છે એ 3 દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. બંકિમ ત્રિવેદી, દૂરદર્શન ન્યૂઝ, કચ્છ.